હિતેશભાઈ સરે મને પછી ઇન્જેક્શન એક આપ્યું, એનાથી મને અત્યારે 6 વર્ષ થયા, કોઈ જ તકલીફ પડી નથી. મારું નામ શૈલેષભાઈ આત્મારામ પટેલ છે. મારી ઉંમર 47. મારું વતન રાંધેજા ગામ છે. અત્યારે હાલ રહેવાનું કુડાસણ. મારું નામ ચૌહાણ સુખદેવસિંહ ખુમાનસિંહ. અમે 10 વર્ષથી મિત્ર છીએ. 2017માં મને બહુ જબરજસ્ત કમરનો દુખાવો હતો. મને કમરમાં ખૂબ દુખતું હતું. હું સૂઈ ના શકું, ચાલી ના શકું, કંઈ જ મારાથી થાય નહીં. શું કરવું એ બહુ ટેન્શનમાં હતો. થોડી વાર ઊભો થઉં, થોડી વાર આડો પડું, કમર આમ પકડી રાખું, આમ પકડી રાખું, કસરતો કરું, પણ તોય કોઈ જ મને અસર થતી નથી. એટલે મેં એક ભાઈના જોડે એડ્રેસ લીધું કે તું આ જગ્યાએ જતું રહે લીવવેલ હોસ્પિટલમાં, ડૉક્ટર હિતેશભાઈ પટેલ હશે. એટલે હું અહીંયા આવ્યો હતો ડૉક્ટર હિતેશભાઈ પટેલને મળવા. જ્યારે હું અહીંયા એડમિટ થયો ત્યારે તમામ રિપોર્ટ હું લઈને આવ્યો તો એમને જોયા પછી એમને એમ કીધું કે આપણે તમને એક ઇન્જેક્શન આપી દઈએ છીએ. હું તાત્કાલિક દાખલ થઈ ગયો હતો. કોઈને પૂછવા હું રહ્યો નહોતો કે સાહેબ તમે હાલ જ આ ટ્રીટમેન્ટ મારી ચાલુ કરી દો. તરત સાહેબે મારી ટ્રીટમેન્ટ ચાલુ કરીને ઇન્જેક્શન આપ્યું, પણ મને એક રાત અહીંયા એમને રોક્યો હતો. બીજા દિવસ સવારે મને રજા આપી હતી એ વખતે. બીજા દિવસે હું કમ્પ્લીટ એક્ટિવા લઈને ઘરે જતો રહ્યો હતો. હોસ્પિટલ આવે ત્યારે એમને બહુ સરસ અનુભવ હતો. હું સાહેબને મળ્યો, સાહેબને મારી તમામ વિગતો કીધી. MRI આ ના મેં 2 જગ્યાએ પહેલાં ઇન્જેક્શન લીધેલા હતા, એ બી મેં સાહેબને વાત કરી હતી. એ ઇન્જેક્શનો લઈને મારા આ પ્રોબ્લેમ સોલ્વ થતો નહોતો. પછી હું આ હિતેશભાઈ સરને મળ્યો. હિતેશભાઈ સરે મને પછી ઇન્જેક્શન એક આપ્યું, એનાથી મને અત્યારે 6 વર્ષ થયા, કોઈ જ તકલીફ પડી નથી. જેવું ઇન્જેક્શન સાહેબ મારીને મને બહાર લાવે છે ત્યારે તરત જ મને આરામની અનુભવ ફૂલ થઈ જાય છે. મેં 2017માં સારવાર કરાવી હતી, ઇન્જેક્શન મેં લીધું હતું. અત્યારે 2024 સુધી મને કોઈ જ તકલીફ પડી નથી. અત્યારે તો હાલ સારું જ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. 1 વર્ષથી તો હું કન્ટિન્યુઅસ જોઉં છું, મારા જોડે આવે છે કમ્પ્લીટ, કોઈ તકલીફ નહીં. 1 વર્ષથી તો હું જોડે જ છું લગભગ. આજે હું મારા મોટા ભાઈ દિનેશભાઈ પટેલને હું અત્યારે અહીંયા ઇન્જેક્શન લેવા માટે આવ્યો જ છું. એમને જે મારી તકલીફ હતી એ જ તકલીફ છે ઓલરેડી. એટલે સાહેબને મેં કીધું કે સાહેબ તમે ઇન્જેક્શનથી બને ત્યાં સુધી મટાડી દેજો, અને ઇન્જેક્શનથી મટી જાય છે. ભાગ્યે જ ઓપરેશન કરવાની જરૂર પડે છે. જ્યારે દુખાવો થતો હતો ત્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે તો બહુ જ દુખતું હતું. અને પછી જે એક્ટિવા ચલાવવું હોય તો હું એક્ટિવા તો ચલાવતો જ નહોતો, કારણ કે બેસીને તો મને જવાતું જ નહોતું. ને હું ઘરે જ રહેતો હતો. પછી મેં ઇન્જેક્શન લીધા પછી તમે ગમે ત્યાં 200 કિલોમીટર એક્ટિવા ચલાવવાનું કહો ને તો હું ચલાવી શકું. મારા જેવી કોઈ ભાઈને તકલીફ હોય તો હું લીવવેલ હોસ્પિટલનું એડ્રેસ આપી દઈશ તો ત્યાં જાઓ. હિતેશભાઈ સર છે, સારી ટ્રીટમેન્ટ કરીને સારું સજેશન આપશે. એમના જેવી તકલીફ હોય તો અવશ્ય અહીં લઈને આવે છે, કારણ કે મારા ભાઈ છે પોતે, એમને આ જ તકલીફ છે, હું બતાવવા આવવાનો છું. ડૉક્ટર હિતેશભાઈ સાહેબનો અને તમામ નર્સ સ્ટાફનો ખૂબ ખૂબ ધન્યવાદ. નાવ આઈ એમ લીવ વેલ.